બાળ મિત્રો અને શિક્ષક મિત્રો, આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 લેવડાવવામાં આવેલ છે, જે મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા છે, તો એની અંદર જે ધોરણ 3નું અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રનું માળખું કેવું છે, કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને મોસ્ટ એમપી પેપર આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। અને જો આ વિડીયો શિક્ષક મિત્રો જોતા હોય તો તેમને પણ ખાસ વિનંતી છે કે તેમને પણ પોતાના વિદ્યાર્થીઓને આ પ્રશ્નપત્ર બતાવવું અને યોગ્ય માર્ગદર્શન આપવું। તો ચલો મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। અને ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઇક કરજો, કારણ કે ધોરણ 3ના તમામ પ્રશ્નપત્રોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે, ત્યાં જઈને તમે તમામ વિડીયોઝ જોઈ શકો છો। તો સૌપ્રથમ તમને 8 ગુણના એમસીક્યુ પૂછાશે, જે બોક્સ હશે એની નીચે રાઉન્ડ કરવાનો હશે। પહેલો, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ક્લાઉડ, તો શું આવશે? હેપી। બીજો છે જે તમારું પાઠ્યપુસ્તક છે સ્વાધ્યાયપોથી, જે પાઠના આધારે છે એમાંથી પ્રશ્નો લેવરાયેલ છે। બીજો, હુ ગીવ અ ગિફ્ટ ટુ હેપી, તો આવશે ધ સન। ત્રીજો છે ધ ટોર્ટોઇઝ પ્રોમિસ્ડ ટુ, ટોર્ટોઇઝ એટલે કે કાચબો, તો શું આવશે? કીપ ધીસ માઉથ શૂટ, એટલે કે તે પોતાનું મોઢું નહીં ખોલે। ચોથો છે હુ વોઝ વોરિયડ, તો શું આવશે? ટોર્ટોઇઝ। પાંચમો છે વોટ ડીડ ધ ડોગ ફાઇન્ડ, તો આવશે અ બન, જે બીજા નંબરનો છે એ આપણો કરેક્ટ આન્સર રહેશે। છઠ્ઠો છે વોટ હેપેન્ડ વેન હી ઓપેન્ડ ધીસ માઉથ, તો શું આવશે? ધ બોન ફેલ ઇન્ટુ ધ વોટર। સાતમો છે હુ જોઈન ધ વ્રોંગ ગ્રુપ, તો આવશે ક્રેન, CRANE। આઠમો છે હુ ગોટ ટ્રેપ્ડ ઇન ધ નેટ, તો એમાં શું આવશે? સ્પેરોઝ એન્ડ અ ક્રેન। આગળ જઈએ, આ વાક્ય કોણ બોલે છે? યોગ્ય ઉત્તર સામે આપણે ખરાની નિશાની કરવાની છે। ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ, કોણ બોલે છે? ધ સન બોલે છે, તો આપણે ધ સન ઉપર રાઇટ કરવાનું રહેશે। ધ લેક ઇઝ ડ્રાય, એ કોણ બોલે છે? શ્વાસ, એટલે કે હંસ બોલતા હોય છે, તો આપણે શ્વાસ ઉપર રાઇટ કરીશું। પછી પ્રશ્ન 2નો કે નીચે આપેલા જુદો પડતા અક્ષર હોય એની સામે રાઉન્ડ કરવાનું છે। તો અહીંયા છે હિલ, લેક, રિવર અને પોન્ડ, તો જે લેક, રિવર અને પોન્ડ છે ત્રણે જળાશય છે, પરંતુ હિલ જે છે પર્વત છે, માટે હિલ ઉપર રાઉન્ડ આવશે। પછી આવશે રાઇટ, રીડ, શ્વાન, રન, જે રાઇટ છે, રીડ છે અને રન છે એ ક્રિયાઓ છે। શ્વાન શું છે? એક પક્ષી છે, માટે શ્વાન અલગ પડે છે, માટે શ્વાન ઉપર રાઉન્ડ આવશે। આગળ વધીએ। હવે આગળ છે આપેલ અભિવાદન માટે યોગ્ય પરિસ્થિતિ સામે બોક્સ સામે રાઇટ કરવાનું છે। પહેલો છે ધેટ્સ ઓલ રાઇટ, તો ત્યારે તમે શું કહેશો? તો જ્યારે કોઈ તમને સોરી કહે ત્યારે આપણે ધેટ્સ ઓલ રાઇટ કહેવું જોઈએ। બીજો છે આઈ એમ સોરી, આઈ કેન નોટ કમ, તો આ શબ્દ આપણે ક્યારે વાપરીએ છીએ? તો આવશે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી શકતા નથી ત્યારે। હવે છે બોક્સમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો છે ખાલી જગ્યા આર બોયઝ, ધીસ ઇઝ ધેર બુક્સ, તો આવશે ધે આર બોયઝ, બહુવચન છે માટે ધે આવશે, ધે આર બોયઝ, ધીસ ઇઝ ધેર બુક્સ। પછી ઇટ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટેલ, ઇટ, તો મિત્રો શું થશે? ત્રીજું રૂપ તો થશે ઇટ્સ। ત્રીજો છે આઈ એમ જીલ, ધીસ ઇઝ માય ડોલ, તો થશે હી ઇઝ ક્રિસ, ધીસ ઇઝ બાઇસિકલ, ક્રિસ જે છે પુરુષવાચક છે માટે હી આવશે। હવે છે યોગ્ય જોડકા જોડો, તો એક બાજુ સિસોટી છે અને બુક છે, તો જે સિસોટી છે એનો ઉપયોગ કોણ કરે છે? પોલીસ કરે છે, તો આવશે પોલીસ પેન। ને બુકથી તમને કોણ ભણાવે છે? તમારા શિક્ષક, તો શિક્ષકને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ટીચર। આગળ જઈએ, ચિત્ર જોઈ બોક્સમાંથી યોગ્ય વ્યવસાયકારોના અંગ્રેજી નામ લખવાના છે। તો પહેલો છે એ વાળંદ છે, તો વાળંદને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બાર્બર, તો BAEBER। બીજો છે સુથાર છે, સુથારને આપણે શું કહીએ છીએ? કારપેન્ટર, તો CARPENTER। હવે છે એવી રીતે આપણે પક્ષીને પ્રાણીના છે। પહેલો છે ફ્લેમિંગો, તો ફ્લેમિંગોનું સ્પેલિંગ શું થશે? સ્પેલિંગ તમને લખેલા હશે, તમારે ખાલી જોઈને ઉતારવાના હશે ચિત્ર ઓળખીને, તો FLAMINGO। પછી એલિફન્ટ એટલે હાથી, તો ELEPHANT। આગળ જોઈએ, ચિત્ર જોઈ અવાજ દર્શાવતા બોક્સ સામે રાઇટ કરો। તો પહેલો જે છે જોઈ શકો છો, જે બતક છે એ કેવો અવાજ કરે છે? તો ક્વક ક્વક, જે બીજા નંબરનો છે એ। બીજો છે ગધેડો છે, તો ગધેડાની અંદર આવશે હી હાવ।
નેક્સ્ટ સી જોઈએ. ઉદાહરણ પ્રમાણે વાક્યને બહુવચનમાં ફેરવીને લખવાનું છે. તો ઉદાહરણ છે 30 હશે તો જોઈ શકો 30 થશે, ટેટ હશે તો ધોઝ થશે. પાછળ ES કે S લાગશે. ધેટ ઇઝ અ બોક્સ તો શું આવશે? ધોઝ આર બોક્સીસ, કારણ કે જે એક્સ છે એ EIOU સોરી ES નહીં લાગે પરંતુ ખાલી S એકલો જ લાગશે. AEIOU હોય તો મિત્રો ES લાગશે, નહીતર નહીં લાગે. તો અહીંયા મિત્રો વધારાનો છે એ તમારે અવગણવાનો છે. ધોઝ આર બોક્સીસ BOXS. બીજો છે ધીઝ ઇઝ અ બ્રાન્ચ, તેમાં શું આવશે? ધીઝ આર બ્રાન્ચીસ. ધીઝ આર બ્રાન્ચીસ. નેક્સ્ટ છે આપેલ ચિત્રો નીચે બોક્સમાંથી યોગ્ય એક્શન વર્ડ અંગ્રેજીમાં લખવાના છે. તો છોકરો છે ફૂટબોલને લાત મારી રહ્યો છે તો શું આવશે? કિક, KICK. બીજા ચિત્રની અંદર છોકરો ખાઈ રહ્યો છે તો શું આવશે? ઈટ, EAT. હવે છે આપણે ABCDના ક્રમ અનુસાર ગોઠવવાના છે. તો ABCD. D આવશે તો D ઉપર શું છે? ડોંકી. D પછી F આવશે તો ફાર્મર. R આવશે તો રેડ. W તો વોટરમેલન. એવી રીતે બીજાની અંદર તમારે શોધવાનું છે. તો પહેલાં કેટ આવશે, પછી મેરીગોલ્ડ આવશે, પછી પેન્સિલ આવશે અને લાસ્ટમાં યલો આવશે. ABCD આવડતી હોય તો આપણે આમાંથી આસાનીથી માર્ક્સ મેળવી શકીએ. હવે ચિત્ર આપેલું છે, ચિત્ર પરથી નીચે બોક્સમાં અમુક સ્પેલિંગ આપેલા છે એ પરથી આપણે લખવાનું છે. તો ધીઝ ઇઝ કોટ. ઇટ ઇઝ એનો આકાર કેવો છે? રેક્ટેંગલ છે માટે લંબચોરસ છે. ઇટ ઇઝ એનું કદ કેવું છે? મોટો છે માટે બિગ છે. ઇટ હેઝ ખાલી જગ્યા લેગ્સ, એના પાયા કેટલા છે? તો 4 છે. ઇટ ઇઝ ખાલી જગ્યા એનો રંગ કેવો છે? તો બ્રાઉન કલરનો છે. હવે છે ચિત્ર જોઈ યોગ્ય વાક્ય સામે ખરાની નિશાની કરો. છોકરી છે કૂદી રહી છે અને આપણે શું કહીએ છીએ? સી ઇઝ જમ્પિંગ. છોકરો જે છે વાંચી રહ્યો છે અને આપણે શું કહીએ છીએ? હી ઇઝ રીડિંગ અ બુક. હવે છે ગણતરી કરી આપણે ઇંગ્લિશની અંદર આંકડા લખવાના છે. જોઈ શકો છો 10-10ની કેટલી જોડ છે? 7 જોડ છે અને બાકીની 9 પ્લસ અલગ કરીને આપેલી છે તો શું આવશે? 79. જોઈ શકો છો કૌંસમાં તમને લખેલું છે 79. પછી છે 10-10ની 9 જોડ છે અને 6 પેન અલગ છે માટે આ 96. 96 જે છે 96 તમને અલગ રીતે લખીને આપેલા છે. પછી 10-10ની 8 જોડ છે અને પ્લસ 7 છે, 7 અલગ છે એટલે આવશે 87 એટલે કે 87. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું 3 વિષય ઇંગ્લિશનું જે તૃતીય સત્રાંત પરીક્ષા છે 2026નું, એની વેરી મોસ્ટ IMP પ્રશ્નપત્રનું માળખું અને મોસ્ટ IMP મોડેલ પેપર. તો વાલા બાળ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.